मूलाचरण चिंता संताप नवसारो भुजते नव स्वीयानां तां निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽसौ हृदये मम। અનંતરામ લાલાનું કીર્તન કરું. કેવું કરીશ? વસંતના પદ કરો. રતન જટિત પીચકાઈ કરલીએ ભાઈ ગયો નથી આવતો. આપનો અવાજ કપાય છે. એટલે અવાજ નથી આવતો આપનો. આવે છે હવે આવે છે બચાવ. જી લાલન હવે આવ્યો. હા કરો. રતન જટિત પીચ કાઈ કરલીએ ભરત લાલ કો ભાવે ચોવા ચંદન અંગર કુમકુમા વિવિધ બંધુ વર ખાવે ભરત લાલ કો ભાવે કબહું કટિપટ બાંધી નિશંક વેલે નવલા સીધાવે માનુષ શરદ ચંદ્રમા પ્રગટ્યો વ્રજમંડલ ત્રિમરણ સાવે ભરત લાલ કો ભાવે ઉડત ગુલાલ પરસ્પર આંધી રહ્યો ગગન સબ છાઈ ચતુર્ભુજ પ્રભુ ગિરધરન લાલ છબી મોપે વરને ન જાય ભરત લાલ કો ભાવે રતન જટિત પિચકાઈ કરલીએ
ભરત લાલ કો ભાવે. નાનું થઈ ગયું. હા, સુંદર કર્યું હો. હવે કયો પ્રસંગ કરો છો? કૃષ્ણદાસ મેઘન નો પહેલો પ્રસંગ. કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુને પૃથ્વી પરિક્રમા કરી तीनों बेर श्री कृष्णदास संग रहे. प्रथम परिक्रमा में बद्री नारायण के परली और किरणी नाम पर्वत है. तहाँ ते एक बड़ी शिला गिरी. सो कृष्णदास मेघन ने हाथ सो थामी. तब श्री आचार्य जी महाप्रभु आप बहुत प्रसन्न भय. सो अलौकिक फल देते, परंतु परीक्षा देखन अर्थ कृष्णदासो कहो जो तुम मांगी कहा मांगत है. तब श्री कृष्णदास 3 वस्तु मांगी. फर्स्ट पहलो मार्ग को सिद्धांत हृदयारूढ़ हुई. बीजो मुखरता दोष जाय. तीजो मेरे गुरु के घर पधारो और उनको अंगीकार करो. तामे दुई वस्तु दीनी गुरु के घर पधारीवे की नाही कीनी. મને લાલ મને આમાંથી એ શીખ મળે છે કે આપણે ગુરુ કે ઠાકોરજી થી માંગતા નથી આવડતું તો આપણે માંગવું ના જોઈએ. એ અહીંયાથી કેમ શીખ મળે? કે કૃષ્ણદાસ મેઘન ને માંગ્યો એટલે એમને એમ ત્રીજો માંગ્યો કે આપણે માંગતા તો નથી આવડતું તો આપણે માંગ્યો ને આપણે દોષ વાળા છીએ. હા, વાત તો સાચી છે, પણ અહીંયાથી એ શીખ કેમ મળે? પ્રસંગમાં એવી કોઈ વાત આવી? હા, કૃષ્ણદાસ મેઘન ને માંગ્યા ને 3. મહાપ્રભુજી એ કીધું છે અને માંગી લીધું તો પછી મહાપ્રભુજી કે માંગ તો પછી શું કે નહીં માંગો એવું કે? તો પછી મહાપ્રભુજીની આજ્ઞાનું એટલે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કહેવાય? કહેવાય. તો પછી શું કરવાનું? માંગવાનું કે નહીં માંગવાનું? આપણે માંગતા નથી આવડતું. એમ ત્રીજે એમને એવું માંગ્યું કે એમના જે ગુરુ છે એમના ઘરે પધારે. તો વાત તારી સાચી છે કે ઠાકોરજી પાસે આપણે ન માંગવું જોઈએ અને ગુરુની પાસે એમણે કીધું કે મારું શું છે મુખરતા દોષ જાય, માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને ગુરુને ત્યાં પધારી અને એમને અંગીકાર કરવાની વાત. એટલી 3 વાત એમણે કહી ને? હા, તો 3 વાત કહી પણ એમાંથી એક ન માની. એનું પ્રસંગ જો કે આગળ આવશે બીજું કે શું કામ ન કહ્યું એવું મહાપ્રભુએ. પણ જે યોગ્ય વસ્તુ હોય એ ગુરુ શિષ્યને બતાવે. તો ગુરુ પાસે એટલો દોષ નથી જેટલું પ્રભુ પાસે માંગવામાં છે. અને આપણાથી ન જ રેવાય તો અન્ય દેવી દેવતા કરતા આપણા ભગવાન પાસે આપણે માંગીએ તો એનો વાંધો નહીં, પણ માંગવું તો ન જ જોઈએ. એ વાત તો સાચી છે, પણ એ ગુરુ કરતા ઠાકોરજી ઉપર વધારે લાગુ થાય. કેમ કે ગુરુ આપણે પથ પ્રદર્શિત કરી શકે કે જો આપણે ખોટી વાત કરી હોય. હવે આમાં
માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને પેલી શું મુખરતા દોષ, મુખરતા દોષ ન થાય. તો આ તો એક રીતે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય તો પછી ઠાકોરજીને કૃષ્ણદાસ સારી રીતે ઓળખી જાય. જો માર્ગનો સિદ્ધાંત એ જ છે કે ભગવાન છે એ સર્વશ્રેષ્ઠ છે કૃષ્ણ, અને એમની સેવા આપણે કરવી જોઈએ, તો એ સિદ્ધાંત થયો. તો એ હૃદયારૂઢ થાય એનાથી તો ફાયદો જ છે. અને માંગવું, એમણે પોતાનું સ્વાર્થ માટે એવું કઈ માંગ્યું નતું, તો એનો તો કોઈ એટલો અપરાધ હોય કે એટલી ભૂલ થઈ ગઈ હોય કે માંગ્યું કઈ ખોટું માંગ્યું હોય, એવું તો કઈ ન હતું. તો આ રીતે યોગ્ય વસ્તુ કેવી રીતે વિનંતી કે માગે તો ગુરુ એને પથ પ્રદર્શિત તો 100% કરી જ શકે. પણ ભગવાન પાસે માંગવું નહીં, કેમ કે ભગવાન તો અંતર્યામી છે. ભગવાન મનમાં જે ચાલતું હોય એ જાણી જાય. મહાપ્રભુજી માટે પણ એ વાત લાગુ થાય છે. આજકાલના સમયમાં એ વાત ભલે લાગુ ન થાય, પણ મહાપ્રભુજી, ગોપીનાથજી અને ગુસાઈજી એ આપણા ગુરુ છે, 3 જ. બાકી છે એ ગુરુદ્વાર કહેવાય. તો મહાપ્રભુ, ગુસાઈજી અને ગોપીનાથજી નું સ્થાન તો ન જ લઈ શકે એ લોકો, પણ માર્ગ એ પથ પ્રદર્શિત તો 100% એ લોકો કરી શકે છે. મહાપ્રભુજી પાસે એમણે માંગ્યું તો મહાપ્રભુજીએ ત્રીજી વસ્તુ એમને ન આપી, પણ આગળ જતા બહુ વિનંતી કરે છે એટલે જાય છે, પછી એમને એમની ભૂલ પણ સમજાય છે. તો એવી રીતે થાય છે. પણ ભગવાન પાસે આપણે ન જ માંગવું જોઈએ. એ વાત તારી સાચી છે. ઠીક છે, આગળ બીજું કઈ? થેન્ક યુ. જી લાલ. હા, હવે શબ્દ કરવાનો ને? જી, આમાંથી હા. એક શબ્દ છે શ્રી આચાર્યજી. આચાર્યજી એટલે કે શાસન જે વાંચે, બધા જીવન લે, પોતાના શિષ્યોને સમજાવે, અને આચાર્યજી કહેવાય. બીજો શબ્દ છે કૃષ્ણદાસ. એટલે જે કૃષ્ણના દાસ છે એને કૃષ્ણદાસ કહેવાય. બીજો છે બીજો, બસ એટલા જ છે. ઠીક છે. હવે આપની અવાજ કપાય. સિદ્ધાંત રહસ્યમ શ્યામલે પક્ષી કાદસ્યામ મહાનિશી દસ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો. રાતે જો આપણું કોઈ પણ જગ્યાએ બોલવામાં ભૂલ થઈ જાય ને, તો જેમ તે એકાદશ્યામ, તો એમાં તે દશ્યામ કીધું, એવી રીતે નહીં કરી અને આપણે આખો જે શબ્દ કે વર્ડ છે એને જ બોલવું જોઈએ. તો જેમ એકાદશ્યામમાં ક્યાંક દ ઉપર તારી ભૂલ થઈ ગઈ, તો દશ્યામ એવી રીતે નહીં, એકાદશ્યામ, કેમ કે એ આખો વર્ડ છે, શબ્દ છે, તો એને આપણે તોડી ન શકાય. તો એને એવી રીતે જ બોલી લેવું પાછું. ઠીક છે? બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તે દોષાં પંચવિધા સ્મૃતા. શું દોષાહ?
सर्वदोष निवृत्तिर्हि दोषाः पंचविधा तो दोषाम बोल्यो तो ने दोषा बोल्यो तो कई वांधो नहीं ठीक है दोषाः पंचविधाः स्मृताः ठीक है भले सहजादेश कालोत्थाः लोकवेद निरूपिताः संयोगजाः स्पर्शजाश्च न मन्तव्याः कथञ्चन अन्यथा सर्वदोषाणां निवृत्तिः कथञ्चन असमर्पितवस्तूनां तस्माद्वर्जनमुच्यते। अर्पण बोलीश हाँ बोलीश પાંચમો શ્લોક કરવાનો છે ને નિવેદિભિः કરવાનું છે ઈ જ કરવાનું નિવેદિભિः સમર્પ્યેવ સર્વં કુર્યાદ્ ઇતિ સ્થિતિः ન મतं દેવદેવस्य સામી ભુક્ત સમર્પણम् तस्माद् आदौ सर्वकार्ये सर्ववस्तु समर्पणं दत्तापहारवचनं तथा च सकलं हरेः नग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्गं परं मतं सेवकानां यथा लोके व्यवहार प्रसिद्ध्यति भिन्न मार्गम नहीं ठीक है रुचिर जी भिन्न मार्ग परम मतम सर्वकानां यथा लोके सेवकानां यथा लोके व्यवहार प्रसिद्ध या तो देगी कि નથી થયું तथा कार्यं समर्देव सर्वेषां ब्रह्मणः गङ्गत्वं सर्वदोषाणां दोषादिवर्णताम् तत्रापि લઈએ પ્રારંભ તો નવરત્નમ નવરત્નમ એવી રીતે આપણે બોલતા હોઈએ એવી રીતના નહીં બોલવાનું ખોટું પ્રોનાઉન્સિએશન નવરત્નમ તો चिंता कापिक नहीं क नहीं आमा खाली ह्रस्व है नानी ई है तो चिंता कापी न कार्या चिंता कापी न कार्या निवेदितात्मभिः जो आने आ बे शब्द से आमा निवेदित अने आत्मभिः तो निवेदित पहला तो निवेदित बोलो अने आत्मभिः निवेदितात्मभिः निवेदितात्मभिः
કદાપી તે. તો આમાં મોટી ઈ છે, દીર્ઘ છે, તો કદાપી તે. ચિંતા કાપી ન કાર્યા. આમાં ચિંતા કાપી ન કાર્યા એવી રીતે આને નહીં બોલવાનું. જેમ આપણે હમણાં જોયું કે ચિંતા કાપી ન કાર્યા એવી રીતે એને બોલવું, ન કે ચિંતા કાપી ન કાર્યા એમ. તો એવી રીતે નહીં બોલી અને ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપીતિ એવી રીતે બોલવું. થયું આટલું? નવરત્નમ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપીતિ પીતિ કદાપીતિ પીતિ કદાપીતિ. બરાબર. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ મ્યુટ થઈ ગયા. નિવેદિત આત્મભિઃ એટલે નિવેદિતાત્મભિઃ પીતિ. અર્પણ બોલીશ? હા. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપીતિ. ભગવાન अपि भगवानपि भगवानपि पुष्टितो બોલો કોણ શ છે એટલે જીભને અંદર ગોળ વાટીને બોલો તો એનું સાચું ઉચ્ચારણ કહેવાય. ભગવાન અપી પુષ્ટિતો આમાં બે થ છે એટલે ધીમે ધીમે બોલતો થઈ જશે. ભગવાન અપી એટલે આમાં ભેગું જ બોલવાનું, આપણે આખું સમજાય એટલે બોલ્યો. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ ન કરિષ્યતિ લૌકિકીં. હવે ચ ભેગું બોલવાનું હોય તો લૌકિકીં ચ ગતિમ. ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ. ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ. આમાં કિંગ ઉપર મોટી ઈ છે દીર્ઘ, તો એને આપણાથી સંભવ હોય એટલું વજન આપીને બોલવાનું. લૌકિકીં ચ ગતિમ એમ તો આપણે ઈ યાદ રહે કે મોટી ઈ છે અહીંયા. તો આપણે કોઈ લખવાનું કે તો આપણે પુસ્તક જોવી ન પડે,
नहीं तो આપણે ઈ યાદ ન રહે કે નાની છે કે મોટી છે. તો લૌકિકીં ચ ગતિમ, તો આમાં બે હ્રસ્વ અને દીર્ઘમાં આપણે ફરક દેખાય કે લૌકિકીં ચ ગતિમ, તો આપણે એને લખી શકીએ. થયું બચ્ચાઓ? जी लालन भगवानपि पुष्टिस्थो न करिष्यति लौकिकीं जगतिम्. भगवानपि पुष्टिस्थो न करिष्यति लौकिकीं च गतिम्. 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 भगवानपि पुष्टिस्थो. ठीक है अर्पण? हाँ, भगवानपि पुष्टिस्थो. હવે આગળ એક લઈ લઈએ લાઈન. નિવેદનંતુ, એમ જોવા જાઓ તો નિવેદનમ અને તુ એવી રીતે છે. તો નિવેદનંતુ સ્મર્તવ્યમ, निवेदनन्तु स्मर्तव्यम्. सर्वथा तादृशैर्जनैः तादृशैर्जनैः થયું? जी लालन निवेदनन्तु स्मर्तव्यं सर्वथा तादृशैर्जनैः. 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 ठीक है. આજે સમય આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ.